નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 48 બ્રહ્મજ્ઞાનની માંગણી અધ્યાયમાં આગળ વધીશું। ફકીરો અને સંન્યાસીઓ વસ્તીથી અલગ રહે છે અને ફરતા રહે છે। તેઓ આત્મજ્ઞાનથી છલોછલ હોય છે, એટલે પોતાની મસ્તીમાં જ રહે છે। તેમની પ્રસન્નતા અનોખી હોય છે। તેઓ જ્યારે વસ્તીમાં આવે ત્યારે પણ તેઓ સુખ દુઃખ, હર્ષ શોક, માન અપમાન ને સમાન ભાવે જુએ છે, પરંતુ મોટેભાગે તેઓ જંગલ, ગુફા કે એકાંતમાં બ્રહ્મ ભાવે રહે છે। પરંતુ સાંઈબાબાએ વસ્તીમાં વાસ કર્યો હતો। તેઓ સતત લોકોની સાથે રહેતા હતા, લોકોના સુખ દુઃખને અનુભવતા હતા અને તેને દૂર કરવા શ્રમ કરતા હતા। તેઓ દુઃખી ન થાય તે માટે તેઓ સતત તેમને ઉપદેશ આપતા હતા અને મદદ કરતા હતા। એમાં ઘણા લોકો એમનું અપમાન કરતા હતા, પરંતુ તેઓ સમભાવે સાંભળી રહેતા। ઘણીવાર કોઈ માણસ એમનું ભયાનક રીતે અપમાન કરતા અને એમને મારવા પણ દોડતા, પરંતુ સાંઈબાબા એને પ્રેમ ભાવથી સાંભળી રહેતા, સહી લેતા, પરંતુ એનો કોઈ પ્રતિભાવ આપતા નહીં। પાછળથી એ અપમાન કરનારને ખબર પડતી કે પોતે બાબાનું અપમાન કરીને ખોટું કર્યું છે, ત્યારે સાંઈબાબાના પગ પકડી લેતા, પરંતુ સાંઈબાબાને ન તો ખોટું લાગતું કે ન તો ક્રોધ કરતા। તેઓ ન કોઈ પ્રતિભાવ આપતા, તેઓ એને પ્રેમ ભાવે અપનાવી લેતા। સાંઈબાબા અગાધ પ્રેમ અને કરુણાના સાગર હતા। તેઓ માનવી હોય, પશુ પક્ષી હોય, કીડા હોય કે સાપ, બધા પર અત્યંત દયા રાખતા। જો કોઈ જીવ દુઃખી હોય તો તેઓ દુઃખી થઈ જતા, એનું દુઃખ સ્વયં અનુભવતા અને એને એ દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ કરતા। તેઓ 5 ઘરેથી ભિક્ષા માંગીને ખાતા, તૂટેલી દ્વારકામાઈમાં રહેતા, ફાટેલી કફની પહેરતા। તેઓ કોઈ આડંબર કરતા નહીં કે રાખતા નહીં। એમના પ્રેમ કે દયાનો પ્રભાવ એવો હતો કે જે કોઈ દ્વારકામાઈમાં પગ મૂકતો ત્યાં જ એનું દુઃખ હળવું થઈ જતું। એને વિશ્વાસ બેસી જતો કે સાંઈબાબાના શરણમાં આવ્યો છું તો મારું દુઃખ અવશ્ય દૂર થશે। ચોડકર જેવા સરળ માણસો ભક્તિથી જે અર્પણ કરતા, સાંઈબાબા તે પ્રેમથી સ્વીકારી લેતા। સાંઈબાબાને એ વસ્તુ સાદી છે કે કિંમતી એની કોઈ પડી ન હતી। ઘણા ધનિકો અહંકારથી કોઈ કિંમતી ભેટ મૂકતા તો સાંઈબાબા એને પાછી આપી દેતા। બાબા તો ભક્તિ અને ભાવ જોતા। ધન્ય છે શિરડીને જે ગામમાં સાક્ષાત પરમાત્મા સ્વરૂપ સાંઈબાબા પધાર્યા। ત્યાંના ભક્તોને એવા પરમ સદગુરુ મળ્યા જેની તુલના કલ્પવૃક્ષ સાથે પણ થઈ શકે તેમ નથી। કલ્પવૃક્ષ તો ઈચ્છિત વસ્તુ આપે, પરંતુ સાંઈબાબા તો પોતાના ભક્તોને પવપાર ઉતારતા। એકવાર એક અતિ ધનિક બગીમાં બેસીને સાંઈબાબાને મળવા આવ્યા। એની અનેક વાડીઓ, જમીનો, બંગલા, વાહનો, નોકર ચાકરો હતા। એને કોઈ વાતની કમી ન હતી। એકવાર એને થયું કે મારી પાસે બધું છે, પરંતુ મને બ્રહ્મજ્ઞાન નથી। કોઈ મને બ્રહ્મજ્ઞાન આપે તો હું મૃત્યુ પછી મુક્તિ પામીશ, મારે એ મેળવી લેવું જોઈએ। એના ઘણા મિત્રો હતા, એને બધાને પૂછ્યું, મારે બ્રહ્મજ્ઞાન મેળવવા કોને મળવું જોઈએ? ત્યારે એના અધિકારી મિત્રે કહ્યું, મિત્ર, અમારા અધિકારીઓમાં સાંઈબાબાના ચમત્કારો વિશે બહુ વાતો થાય છે। ઘણા અધિકારીઓ એમને મળવા વારંવાર શિરડી જાય છે। કોપરગાંવ તાલુકામાં આવેલા શિરડી ગામમાં સાંઈબાબા રહે છે। લોકો એને પંઢરીનાથનો અવતાર અને દત્તાત્રેયનો અવતાર માને છે। તું એની પાસે જા, એ તને અવશ્ય બ્રહ્મજ્ઞાન આપશે। શેઠ તો તરત જ બગી લઈને નીકળી પડ્યા અને શિરડી આવી પહોંચ્યા। શિરડીમાં પૂછતા પૂછતા દ્વારકામાં આવ્યા। બગીમાંથી નીચે ઉતરી તેઓ દ્વારકામાઈમાં આવ્યા। સાંઈબાબા પક્ષીઓને ચણ નાખી રહ્યા હતા। તેઓ સાંઈબાબાને પગે લાગ્યા અને ત્યાં પદડી પર બેઠા। સાંઈબાબાએ એને પોતાના આસન પર બેસી એ શેઠ સામે જોયું। શેઠ બોલ્યા, બાબા, મારી પાસે ભગવાનની કૃપાથી બધું જ છે, કોઈ વાતનું દુઃખ નથી। મારી તંદુરસ્તી પણ સારી છે, દીકરાના ઘરે દીકરા છે। હવે મને બ્રહ્મજ્ઞાન જોઈએ છે, જેથી મને મૃત્યુ પછી મુક્તિ મળે। બાબા, મને બ્રહ્મજ્ઞાન આપો। બાબા હસી પડ્યા અને બોલ્યા, ભાઈ, મારી પાસે ધન, સંતાન, નોકરી, વેપાર, સારો જીવનસાથી એવા ભૌતિક સુખની કામનાવાળા જ આવે છે। બીમારો પોતાની બીમારી મટાડવા આવે છે, પરંતુ બ્રહ્મજ્ઞાનની કામનાવાળા તમે પહેલાં છો। ચાલો, હું તમને બ્રહ્મજ્ઞાન આપીશ। પછી એમણે ચોકમાં રમતા છોકરાને બોલાવી કહ્યું, જા નંદુ મારવાડી પાસે મારા માટે 5 આના ઉછીના લઈ આવ। છોકરો દોડતો ગયો અને તરત પાછો આવ્યો અને પછી બોલ્યો, બાબા, નંદુ મારવાડી નથી તો બાલા ગાંધી પાસે જા અને 5 આના લઈ આવ। સાંઈબાબાએ ફરી એ છોકરાને મોકલો। છોકરો થોડી વાર પાછો આવ્યો અને કહેવા લાગ્યો, બાબા, બાલા ગાંધીનું ઘર પણ બંધ છે, હવે હું રમવા જાય? સાંઈબાબા બોલ્યા, ઊભો રહે, મને યાદ કરવા દે, મને કોણ 5 આના આપશે? છોકરો ઊભો રહ્યો। બાબા વિચારવા લાગ્યા। સાચા અર્થમાં બાબાને 5 આનાની કોઈ જરૂર ન હતી। એમને ખબર જ હતી કે નંદુ મારવાડી અને બાલા ગાંધીનું ઘર બંધ છે, તો સાંઈબાબાએ પેલા છોકરાની પાસે દોડ કેમ કરાવી? પરંતુ બાબા પેલા બ્રહ્મજ્ઞાન લેવા આવેલા શેઠની પરીક્ષા લઈ રહ્યા હતા। એમના ખિસ્સામાં પૂરા 250 રૂપિયા હતા। 5 આના એમને માટે મામૂલી રકમ હતી, છતાં એમણે સાંઈબાબાને 5 આના આપવાની વાત ન કરી।
જે માણસ બ્રહ્મ જ્ઞાન મેળવવા આવ્યો હોય અને તેને સાંઈબાબા ગુરુ માની તેના પર પૂરો આદરભાવ હોય તો તે તરત જ બોલ્યો હોત, બાબા લો આ 5 આના. પરંતુ તે 5 આના વિશે કંઈ ન બોલ્યો, પણ બાબાને કહેવા લાગ્યો, સાંઈબાબા મને જલ્દી બ્રહ્મ જ્ઞાન આપો ને, હું થાકી ગયો છું, મને ઘરે પાછા જવું છે. બાબા બોલ્યા, ભાઈ હું આ બધું તારા માટે જ કરી રહ્યો છું. તમે અહીં બેઠા બેઠા આ બધું જોયા કરો છો, પણ તમે કંઈ સમજ્યા નહીં. પછી બાબાએ પેલા છોકરાને પાછો રમવા મોકલી દીધો. શેઠ બાગા બનીને સાંઈબાબા સામે જોવા લાગ્યા અને બોલ્યા, ના સાંઈબાબા મને કંઈ સમજાયું નહીં. સાંઈબાબા બોલ્યા, ચાલો હું તમને સમજાવું. બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે તમે મારી પાસે આવ્યા છો તો તમારે મને ગુરુ બનાવવો પડશે. ગુરુ માનીને તમે મને 5 વસ્તુ અર્પણ કરવી પડશે: 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર. તમારા ખિસ્સામાં 250 રૂપિયા છે, પણ તમે મને 5 આના આપવા તૈયાર નથી. તમારામાં આટલો બધો લોભ હોય તો બ્રહ્મ જ્ઞાન કેવી રીતે મેળવશો? શેઠ તો નવાઈ પામી ગયા. એમના ખિસ્સામાં 250 રૂપિયા હતા એ સાંઈબાબાને કેવી રીતે ખબર પડી ગઈ? એમને સમજાઈ ગયું કે સાંઈબાબા સર્વજ્ઞ છે. તેઓ સાંઈબાબાના પગમાં પડી ગયા. મને ક્ષમા કરો, હું લોભી છું. એમ મારા ઓળખીતા બધા કહે છે, બાબા મારો ઉદ્ધાર કરો. હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું. બાબાએ તેમને તેમનો વિકાર સમજાવ્યો અને બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન આપ્યું, જે આપણે આવતીકાલે જોઈશું. તો આવતીકાલે આપ જરૂરથી હાજર રહેજો. ઓમ સાંઈરામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.